ઘણા સમયે બંદૂકના ભડાકા જોયા હો સ્વાગતમાં. નકર હમણાં હવે ઓલું વિડીયો વાયરલ થાય ને એટલે બિફોર આફ્ટર કરાવે ને એમાં કોઈ હવે બંદૂકો ફોડતા નથી ભાઈ. વાહ તમારા બંદૂકાના ભડાકા, વાહ ભાઈ ભાઈ. હા પણ અહીંયા તો લાયસન્સ ની કોઈ આપણને ઉપાધિ હોય નહીં. હા લાયસન્સ હોય એનું રદ થાય ને ભાઈ. સમજદાર ડાયરો ઘણો છે એટલે વાંધો નહીં આવે. હા અને હજી તો અમારે ઘણા યુટ્યુબમાં રાહ જોઈને બેઠા છે ક્યાં આ ફોલ્ટમાં આવે એમ. પણ જ્યારે રાજપૂતો ભેળા થયા છે એક બહુ સરસ દુહો છે કે રણ કર કર રજ રજ રંગે અને રજ ઢંકે રવિ હૂત. રજપૂત કોને કહેવાય? સરપંચ સાચો શબ્દ છે ઈ રજપૂત. બોલો આ એક હજી વચ્ચે હું કહી દઉં, આવું મેં પેલું ગામ જોયું કે એક ગામમાં 4 સરપંચ હોય. વાહ તમે રાઠોડો, વાહ ભાઈ ભાઈ. હા નકર 10-15 હજારની વસ્તી વાળા ઘણા ગામ જોયા ને ઘણી જગ્યાએ હું કાર્યક્રમો કર્યા પણ સરપંચ એક જ હોય. હા પણ આ ગામ હમણે ભાઈ ઝાલાભાઈ બોલતા હતા ને કે ફલાણા સરપંચ આવો ને બીજા સરપંચ આવો ને ઓલા સરપંચ આવો ને ઓલા સરપંચ આવો. એટલે મેં કીધું આ તમે સરપંચ કેટલા? તો કે 4 સરપંચ છીએ. ના ના તો તમે ભૂલા. વિક્રમસિંહ કે માજી પૂર્વ ને એમ હોય ને એમ નથી. આ ગામમાં 4 પંચાયત છે અને 4 સરપંચો છે. હા હવે આમાં સરપંચ કોને કેવું છે ને હું સરપંચ કહું ને એટલે તમારે ચારે સમજી જવું કે આપણને કીધું હે.